નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નૈનાબેન પટેલને કમાન સોંપવામાં આવી છે। નૈનાબેન પટેલને ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। આ નિર્ણય ગુજરાત ભાજપ સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે। નૈનાબેન પટેલ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન તેઓએ આપ્યું છે। તેમની નિમણૂકથી જિલ્લા સ્તરે ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આશા છે। આ નિમણૂક ગુજરાત ભાજપ સંગઠન દ્વારા લેવામાં આવ્યું છે। અગાઉ ભાજપે જ્યારે જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી હતી તે સમયે ખેડા જિલ્લાની જાહેરાત બાકી રાખવામાં આવી હતી। આ વખતે થોડા દિવસો બાદ ભાજપ દ્વારા તમામ પાસા સાચવી અને પાટીદાર કાર્ડ તરીકે નૈનાબેન પટેલને પક્ષની કમાન સોંપવામાં આવી છે। પ્રમુખને આવનારા 3-4 વર્ષમાં આવનારી બધી ચૂંટણીમાં સહકારની ચૂંટણીમાં તમે એટલો જ સહકાર આપજો અને ખેડા જિલ્લાનું નામ જે ગર્વથી પ્રદેશમાં પણ કે ખેડા જિલ્લો એટલે 1 થી 5માં જ હોય એ ટકાઈ રાખવાની પણ આપણા સૌની જવાબદારી છે। આજના દિવસે ખેડા જિલ્લાના નવા 4 વર્ષના પ્રમુખ માટે નામ તરીકે હું દરખાસ્ત મૂકું છું પંચાયત પરિષદના પૂર્વ અધ્યક્ષ શ્રીમાન નૈનાબેન પટેલ।